હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબી ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું અંદાજપત્રના પાર્ટ 2 ની અંદર ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેકન્ડ મોસ્ટ એમ્પી ટોપિક લઈએ છીએ. જનરલી આગળના ક્વેશ્ચન પાર્ટ 1 માં જે મૂક્યા છે ક્વેશ્ચન સેપરેટલી આવી શકે છે. ઇવન કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો માત્ર અસમતોલ અંદાજપત્ર એટલે શું એ પણ પૂછાઈ શકે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, કારણ કે આ પ્રશ્ન એવું છે કે વ્યવસ્થિત સમજશો ને તો તમને ગેરંટી સાથે કહું કે પરીક્ષાની અંદર તમે માત્ર સમજીને ગયા હશો ને તો એ પણ યોગ્ય રીતે વાક્ય રચના અનુરૂપ તમને પ્રશ્ન ત્યાં યાદ આવી જ જશે. એટલે તમારું માત્ર ધ્યાન અહીંયા હોવો જોઈએ. હું શરૂઆતમાં કીધું કે આ પ્રશ્ન જે છે એનું નામ છે અસમતોલ અંદાજપત્રનો અર્થ આપી તેના પ્રકારો અંગે સમજૂતી આપો. જો વિસ્તૃત સમજૂતી પૂછે છે 3 ગુણની અંદર તો આપણને બંને વસ્તુ આપવાની રહેશે. મતલબ કે સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર એમ બે મુખ્ય ભાગ પડતા હતા. આગળ આપણે પાર્ટ 1 માં સમજાયા હતા. તો અસમતોલ અંદાજપત્રની અંદર પણ વિદ્યાર્થી મિત્રો પેટા બે પ્રકાર પડે છે, જેમાં સૌથી પહેલું આવે છે ખાધવાળું અંદાજપત્ર અને બીજું આવે છે તો કે પૂરાંતવાળું અંદાજપત્ર. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષા અંદર કેટલીક વખત માત્ર અંદાજપત્રના પ્રકારો પણ સંખ્યાકીય માહિતીની અંદર આવી શકે છે. અધરવાઇઝ આનામાંથી એક માર્કનો પ્રશ્ન પણ સરસ મજાનો બની શકે છે. અને આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી, યાદ છે ને? યસ, તો કે સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? સાહેબ, સમતોલ અંદાજપત્રની તરફેણ સાહેબ કરી હતી એડમ સ્મિથે, બરાબર? તો ત્યારે આપણે એક ચર્ચા કરી હતી. એક આવ્યા હતા અર્થશાસ્ત્રી, જેનું નામ શું હતું? યસ સાહેબ, કેઇન્સ હતા. અને કેઇન્સે શું કીધું હતું કે અસમતોલ અંદાજપત્ર જે છે એ વિકસતા દેશો એટલે કે વિકાસશીલ દેશોની અંદર હોય તો વધારે અનુકૂળ રહેશે. કારણ કે આપણે રોજગારી આપણે શું કરવાની છે, એનું સર્જન કરવાનું છે, એટલે ખર્ચ તો કરવા પડશે. આ વાક્ય રચના આપણે ત્યાં સમજી હતી. ફરી પાછું એ મેં તમને રિવિઝનમાં પણ કહી દીધું છે. એટલે પરીક્ષામાં ધ્યાનપૂર્વક પ્રશ્ન પૂછાય છે કે કોણે કયા અંદાજપત્રની જે છે તરફેણ કરી હતી, બરાબર? તો પરીક્ષાની અંદર શાંતિથી જવાબ આપવાનો રહેશે. સિમિલર લાગતો ક્વેશ્ચનમાંનો આ ક્વેશ્ચન મેં તમને શરૂઆતમાં કહી દીધું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે તમને બધાને કહી દઉં કે અસમતોલ અંદાજપત્ર એટલે શું, બરાબર? ઘણા લોકો કહે છે સાહેબ અમને તો ખ્યાલ છે કે જેની આવક અને ખર્ચા એક સમાન નહીં હોય એને કહેવામાં આવે છે અસમતોલ અંદાજપત્ર. મતલબ કે કદાચ મે બી તમને એમ કે આ ચેપ્ટરમાંથી અંદાજપત્રની અંદર અંદાજપત્ર વાળામાં મે બી તફાવત આવી શકે. તો તફાવતની અંદર સૌથી પહેલો મુદ્દો અર્થ તો આવવાનો છે. બીજી વસ્તુ, અત્યારે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા પણ તમને તફાવતના સંદર્ભમાં કામ આવશે. એનો મતલબ કે અત્યારે હું તમને ક્વેશ્ચન જ સમજાવી રહ્યો છું, પણ કદાચ મે બી તમને એવું બની શકે છે કે તફાવત આવે તોય પણ તમે આ વિડીયો સમજ્યો છે ને તો વાંધો આવશે નહીં. એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજજો. ઇવન વિદ્યાર્થી મિત્રો, કદાચ ગુજરાતની કોઈ પણ શાળાની અંદર કેસ સ્ટડી આવતું તો એમાં એમ કહી શકે, શરૂઆતમાં પ્રશ્ન પૂછી શકાય છે કે અંદાજપત્રના પ્રકારો પૈકી જે છે એ કેન્સે એક પ્રકારના અંદાજપત્રની તરફેણ કરી હતી, જેની અંદર આનામાંથી કોઈ પણ એક પેટા સમજૂતી લઈ અને તમને આપી દેશે. મતલબ કે તમને જવાબ આપી દેશે. હવે તમને શું કરવાનું છે સાહેબ? અમને પ્રશ્ન શોધવાનું છે કે કેન્સે કોની તરફેણ કરી હતી. આવી રીતે પરીક્ષાની અંદર મે બી કદાચ શાળાકીય કક્ષામાં તમને કહેવામાં આવ્યું હોય કે કેસ સ્ટડી આવી શકે તો આવી શકે છે. બાકી હું તમને ગેરંટી સાથે કહું કે આ ચેપ્ટરની અંદર જેટલી પણ હું સિરીઝની અંદર જેટલા પણ વિડીયો મૂકવાનો છું એ વિડીયોમાંથી ઓલમોસ્ટ આવશે જ. મારો શબ્દ ખાસ ધ્યાન રાખજો અત્યારે કે એક પ્રકાર આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. અને એમાં અંદાજપત્રનો પ્રકાર આવે, કદાચ ખાધનો પ્રકાર આવે, બરાબર? કદાચ અસમતોલ, કદાચ સમતોલ. સમતોલના પ્રકાર નથી પણ એમ કહી દે અંદાજપત્રના પ્રકારો જણાવી અસમતોલ અંગે સમજૂતી આપો, એમાં વિસ્તૃત કે તો 3 માર્કની અંદર પણ આવી શકે. અને તો ધ્યાન રાખજો કે વિદ્યાર્થી મિત્રો, ખાધને ઇંગ્લિશમાં કહેવામાં આવે ડેફિસિટ, અને યાદ રાખજો પૂરાંતને કહેવામાં આવે છે સરપ્લસ. આ હું શા માટે તમને કહું છું? કારણ કે તમે અર્થ ઉપરથી પણ તમે એનું અર્થઘટન કરીને સમજી શકો છો કે ડેફિસિટ એટલે કે ખાધ, એનો મતલબ શું કે આ પ્રકારના અંદાજપત્રની અંદર સરકાર જે છે એ ખર્ચ વધારે કરે છે. સાહેબ, ખર્ચ વધારે કરે છે એનો મતલબ કે આવક કેવી હશે? સાહેબ, આવકના સંદર્ભમાં ખર્ચનું પ્રમાણ વધારે. એટલે જો મેં લખ્યું છે કે અંદાજિત ખર્ચ છે એ કેવા હશે સાહેબ? ગ્રેટર ધેન એટલે વધારે હશે. સરળ ભાષામાં કહું ને તો આ બાજુ મોટી નિશાની છે, બરાબર? મોટો ભાગ છે, એનો મતલબ કે આ વધારે હશે. કોની સરકાર? સાહેબ, અંદાજિત આવક કરતા. તો બહુ ઈઝી વસ્તુ છે, એનો મતલબ કોન્સેપ્ટ તમે સમજી ગયા, બરાબર? હવે એનો ઓપોઝિટ તો કે પૂરાંતવાળું અંદાજપત્ર એટલે શું સાહેબ? પૂરાંતવાળું અંદાજપત્ર એટલે સરપ્લસ. તમે અંગ્રેજી શબ્દ કીધું સાહેબ. સરપ્લસ નો મીનિંગ સાહેબ કંઈક પ્લસમાં છે. મતલબ કે અહીંયા એવું કહેવા માંગે છે, યાદ રાખજો, હું પછી અર્થ લેવાનો જ છું, આ જ વિડીયોની અંદર લઈશ, કે આની અંદર શું કહે છે તો કે ખર્ચ કરતા આવક વધારે હશે. આ બે ફંડા તમારા સ્ટાર્ટિંગમાં ક્લિયર થઈ ગયા ને એનો મતલબ કે તમે જંગ જીતી ગયા. હા, કારણ કે મેઇન વસ્તુ અર્થ જ છે. ઘણા લોકોને એ જ ખબર નથી હોતી કે ખરેખર બેમાં પ્રકારમાં અર્થમાં શું તફાવત છે. તો મેં તમને એક મેજર ડિફરન્સ કહી દીધું. કયું સાહેબ? અર્થની અંદર જ અમને ડિફરન્સ ખબર પડી ગઈ કે કોની અંદર આવક વધારે હશે અને કોની અંદર ખર્ચ વધારે હશે. બહુ સરળ ભાષામાં કહું ને વિદ્યાર્થી મિત્રો, તો ખાધની અંદર ખર્ચ વધારે હશે અને પૂરાંતની અંદર આવક વધારે હશે. કોના સંદર્ભમાં?
સાહેબ ખર્ચ આવકના સંદર્ભમાં. આમ મગજમાં ફિટ રાખજો. એટલે પહેલો તમારો અર્થ સાહેબ થઈ ગયો ક્લિયર. હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. તો મેં તમને અગાઉ ચર્ચામાં કહી હતી, યાદ છે? હા સાહેબ, અમને ખ્યાલ છે. સમતોલ અંદાજપત્રમાં તમે કીધું હતું કે વિકસિત અને વિકસતા દેશોની અંદર સમતોલ અંદાજપત્ર બંને સરખા આવક અને ખર્ચ એ બિન વ્યવહારુ કહેવામાં આવે છે. મતલબ કે વ્યવહારિક રીતે આ બે પ્રકારના દેશોની અંદર સમતોલ અંદાજપત્ર જે છે અનુકૂળ નથી. બરાબર, ઓકે. તો એનો મતલબ ક્યાં જોવા મળશે? તો સૌથી પહેલો પ્રશ્ન મોસ્ટ એમપી આના પછીનો તમને કહું છું કે આવી શકે કે કયા પ્રકારના દેશોની અંદર કયા પ્રકારનું અંદાજપત્ર જોવા મળે છે. તો બીજો ક્વેશ્ચન શું મળ્યો? યસ સાહેબ, તો કે જે ખર્ચ વધારે હશે ને, મતલબ સાહેબ આપણા જેવો દેશ હશે વિકાસશીલ દેશ, જેને આપણે શું કહીએ સાહેબ વિકસતા દેશોની હરોળમાં છે. એનો મતલબ કે વિકસતા દેશોની અંદર એટલે કે વિકાસશીલ દેશોની અંદર કયા પ્રકારનું અંદાજપત્ર જોવા મળે છે? સાહેબ ખાધવાળું અંદાજપત્ર જોવા મળે છે. કારણ કે આપણો દેશ છે વધારે પ્રમાણમાં ખર્ચ કરે છે અને આવક ઓછી કમાવે છે. આપણે સમજવાના છીએ, પણ હું તમને બહુ બેઝિક થી શરૂઆત કરું છું. વિસ્તૃત સમજૂતી આપણે લેવાના છીએ. ઓકે, હવે તો આનામાંથી બે માર્કનો પ્રશ્ન પર સરસ મજાનો આવી શકે કે વિકસતા દેશોની અંદર કયા પ્રકારનું અંદાજપત્ર જોવા મળે છે, શા માટે? સમજાવો. તો ફાયદા મર્યાદિત સમજાવવાના છે અર્થ સાથે. બરાબર, એટલે આમ પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો શોર્ટ ક્વેશ્ચનમાં સરસ મજાના આવી શકે છે, બની શકે છે. એટલે ટાર્ગેટ કરતા રહેજો. આ ક્વેશ્ચન મેં એટલે જ સેપરેટલી લીધો છે કે આનામાં મને બંને પ્રકાર લેવા છે અને આ બંને પ્રકારમાં પુરાંત અને ખાધ આપણે અહીંયા જ કરવાના છે. અને એવી રીતે કરશું કે જે આ વ્યવસ્થિત સમજી લીધો ને એને મતલબ સાહેબ આ તો ઓપોઝિટ છે, વિરોધાર્થી છે. બસ વિરોધાર્થી જેવું જ છે, પણ સમજવું પડશે. હું છેલ્લે તમને ટ્રિક્સ પણ આપવાના છું. એટલે ખાસ પરીક્ષા વખતે આ વિડીયો જોવું પડશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ ચેપ્ટરમાં મેં તમને જે કીધું ને પ્રકાર જે ઘણા બધા વિદ્યાર્થીઓ ગોખે છે ને એના કરતા સમજીને પરીક્ષા આપજો, બહુ કામ આવશે. બરાબર, આગળ મેં તમને કીધું કે ગવર્મેન્ટ એક્ઝામોમાં તો આવે જ છે. બરાબર, તો એને ધ્યાનમાં લઈને આપણે સમજવાનું છે. એટલે સૌથી પહેલા અર્થ શું કહે છે સાહેબ? સરકારનો જે અંદાજિત ખર્ચ છે ને સાહેબ એ આવક કરતા કેવો હશે? સાહેબ વધારે હશે. જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાહેબ ખાધવાળા અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાધવાળું અંદાજપત્ર અને પુરાણવાળું અંદાજપત્ર કોનો પેટા પ્રકાર છે? સાહેબ અસમતોલ અંદાજપત્રનો પેટા પ્રકાર છે. આમ યાદ રાખજો. એટલે અસમતોલ અંદાજપત્રની વ્યાખ્યા મેં તમને શરૂઆતમાં જ કહી દીધી છે અને મેં બી તમને પ્રસ્તાવનાના ભાગરૂપે 1 માર્કની અંદર માટે કરીને તમને નોટ્સ બનાવી હોય લખી શકો છો કે કેન્સે આની તરફેણ કરી હતી. આ ક્વેશ્ચનની અંદર પણ કવર કરી લેજો. અને એ પણ એક તફાવતનો મુદ્દો બની શકે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. એ માત્ર એમ જ પૂછે સમતોલ અને અસમતોલ અંદાજપત્ર વચ્ચે તફાવત સ્પષ્ટ કરો. પહેલો મુદ્દો અર્થ, બીજો મુદ્દો કોણે તરફેણ કરી હતી. આવા ઘણા બધા સરસ મજાના ક્વેશ્ચન બનવાના છે. બરાબર, એટલે ખાસ ધ્યાન આપજો. ઓકે, શું કહે છે એની અંદર? તો કે વિકસતા દેશો એટલે કે વિકાસશીલ. ધ્યાન રાખજો. બરાબર, ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ક્રિએટ કરે. સાહેબ વિકાસશીલ દેશો અને વિકસતા દેશો એક જ કહેવાય કે વિકસતા દેશો એવા દેશો છે કે વિકાસશીલ દેશ છે. મતલબ કે વિકસતા એટલે વિકસિત દેશ થવાની હરોળમાં છે. આમ બહુ સરળ ભાષામાં મેં તમને કીધી છે, વિસ્તૃત સમજૂતી નહીં પૂછાય, પણ તમને ખબર હોવી જોઈએ કે શા માટે ઘણી વખત વિકસતા શબ્દનો પ્રયોગ કરે છે, કેટલીક વખત વિકાસ. મતલબ કે આપણે વિકસતા દેશો છીએ, બરાબર, વિકસિત દેશ થવાના આરે એની હરોળમાં છીએ, પણ હજી થયા નથી, એટલે આપણે વિકાસશીલ તરીકે ઓળખાઈએ છીએ. બહુ સરળ ભાષામાં મેં કીધું છે, જેની વિસ્તૃત સમજૂતી તમને આપવાની નથી, પણ પરીક્ષામાં ખબર હોવી જોઈએ કે કેટલીક વખત આ બે શબ્દમાંથી એક શબ્દ આપેલો હશે તો આવશે જવાબમાં. બરાબર, બંને સાથે ક્યારે નહીં હોય. ઓકે, યસ. પછી શું કહે છે કે સરકાર આર્થિક વિકાસ માટે જે છે એ સંરક્ષણ, શિક્ષણ અને જે સામાજિક સેવા છે, બરાબર, એના માટે જાહેર ખર્ચ વધારે કરે છે. એનો મતલબ એ જ કહે છે કે આ પ્રકારના અંદાજપત્રની અંદર વિદ્યાર્થી મિત્રો આવકના સાધનો બહુ ઓછા હશે. એટલે સરકાર શું કરશે? એ આવકના સાધનોની ઉત્પત્તિ કરવા માટે કરી અને વધારે પ્રમાણમાં ખર્ચ કરશે. તો જ્યાં આવકના સાધનો ઓછા હોય વિદ્યાર્થી મિત્રો, તે એ સમયગાળા દરમિયાન અર્થતંત્રમાં કરવેરા કેવા હોય? સાહેબ કરવેરાનો બોજ ઓછો હોય, કારણ કે લોકો પાસે આવકના સાધનો ઓછા છે અને આવકના સાધનો ઓછા છે એટલે જ ગવર્મેન્ટ શું કરે છે સાહેબ? એ વધારે પ્રમાણમાં ખર્ચ કરતી હશે. આખા અંદાજપત્રની સમજૂતી મેં તમને આ 2 મિનિટમાં કહી દીધી. બરાબર, આપણે વિસ્તૃત સમજૂતી લઈએ છીએ પરીક્ષાના ભાગરૂપે. એટલે આ ધ્યાન રાખજો. મેં તમને મેઇન કીવર્ડ્સ કહી દીધું. બરાબર, તમારા પાઠ્યપુસ્તકમાં કદાચ તમને નોટ કરવું તો આ નોટ કરી અને પછી બંધ કરી નાખું, કારણ કે ફરી પાછું આપણે ટ્રિક્સથી સમજવાના છે. એટલે મુદ્દો નીચે લાગશે પણ ગેરંટી સાથે કહું તમને યાદ રહી જશે. બરાબર, ઓકે. સૌથી પહેલા આવે છે ફાયદા. હવે ફાયદા બધાને ખ્યાલ છે કે સાહેબ હમણાં જ આપણે ચર્ચા કરી અને કેન્સે પણ કીધું હતું, યાદ છે ને? યસ સાહેબ, અમને યાદ છે. કેન્સે કીધું હતું કે વિકસતા દેશો જે છે એટલે કે વિકાસશીલ દેશો છે એની અંદર જે પણ પ્રકારના અર્થતંત્ર છે એનામાં ખાધવાળું અંદાજપત્ર વધારે અનુકૂળ છે.
બરાબર. શું કામ કે ગવર્મેન્ટ જે છે વધારે પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરવા માટે કરી અને ખર્ચ વધારે કરશે. સરકાર કોઈ પણ સેક્ટરમાં ખર્ચ કરશે, બરાબર, તો એ ક્ષેત્રની અંદર ખર્ચ કરવાનો મતલબ શું કે સરકાર એને સારા એવા પ્રમાણમાં જે છે એ યોગદાન આપશે, બરાબર, મતલબ કે સારા એવા પ્રમાણમાં એ સેક્ટરને સબસિડી આપશે, કે લોકોને વધારે ગ્રાન્ટ ફાળવશે, એની પાછળ વધારે રોકાણ કરશે. એ રોકાણ કરવાના કારણે એ ક્ષેત્રની અંદર કોઈ પણ ક્ષેત્ર લઈ લો, બરાબર, જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે આ જ લઈએ કે સંરક્ષણ ક્ષેત્ર છે, પછી શિક્ષણ ક્ષેત્ર છે અને સેવા સામાજિક સેવા ક્ષેત્ર છે, બરાબર, એનામાં વધારે પ્રમાણમાં ખર્ચ કરે છે, બરાબર, મૂડી રોકાણ કરે છે, તો એ બધા ક્ષેત્રોની અંદર વિદ્યાર્થી મિત્રો નવી સગવડો ઉદ્ભવશે અને નવી સગવડોના કારણે લોકોને રોજગારી, સાહેબ, રોજગારીમાં વધારો થશે, કરવેરાનો બોજ સાહેબ ઓછો હશે. એનો મતલબ તમે સમજી ગયા ને, ફાયદા બધા અહીંયા આવી ગયા. જો શું કહે છે કે સરકાર વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી કાર્યો કરવા માટે કરી અને આ પ્રકારનું અંદાજપત્ર જે છે એની રચના કરે છે. આનો ફાયદો છે. બીજી વસ્તુ એમ પણ પૂછે છે કે આનામાંથી કે કયા પ્રકારનું અંદાજપત્ર એવું છે કે જેનામાં સરકાર વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી કાર્યો જે છે એ વધારે પ્રમાણમાં ખર્ચ દ્વારા કરે છે. સાહેબ કયું આવશે? ખાધું વાળું. જ્યાં ખર્ચ વધારે આવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રશ્ન શાંતિથી વાંચવાનો. એ ખર્ચ વધારે મતલબ મેઇન કોન્સેપ્ટ, જે મેઇન ફંડામેન્ટલ આપણે સમજો પાયો, એ શું છે સાહેબ? ખાધવાળું અંદાજપત્ર. મતલબ તમે સમજી ગયા ને? આ સમજેલું હશે ને તો તમને એક જ ઈ કોન્સેપ્ટને ધ્યાનમાં લઈ બાકી બધા મુદ્દા તરત યાદ આવી જશે, બરાબર? ઓકે, યસ. પછી શું કહે છે કે સરકાર આર્થિક વૃદ્ધિમાં વધારો કરવા માટે મદદરૂપ થાય છે, જેના કારણે સાહેબ રોજગારીની તકોમાં વધારો થાય છે. હમણાં જ આપણે ચર્ચા કરી, બરાબર, આમ યાદ રાખજો. ઓકે, યસ. અને આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો કરવેરાનો બોજ કેવો હશે સાહેબ? કરવેરાનો બોજ છે ને ઓછો હશે, કારણ કે આપણા અર્થતંત્રની અંદર આવક ઓછા પ્રમાણમાં હશે, એની સરખામણી સાહેબ ખર્ચ આપણે વધારે કરશું. આવક ઓછી હોય તો કરવેરાનો બોજ સાહેબ ઓછો થઈ જાય. આ વસ્તુ ક્લિયર થઈ, કારણ કે અર્થતંત્રની અંદર સરકારને શું કરવાનું છે સાહેબ? સારા એવા કલ્યાણલક્ષી કાર્યો કરવાના છે, વિકાસલક્ષી કાર્યો કરવાના છે. એટલે જનરલી આની અંદર એવું જ કહેવા માંગે છે કે સરકારે પોતાના જે અંદાજો રજૂ કર્યા હશે એ અંદાજ પ્રમાણે એની આવક કરતા ખર્ચ આ પ્રકારના અંદાજપત્રમાં વધારે જોવા મળશે. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ આ ખાધ અને પુરાંત છે આપણે શરૂઆતના સમયગાળા દરમિયાન અંદાજિત કેમ નક્કી કરી શકશું? તો મારો શબ્દ યાદ રાખજો કે જે અંદાજપત્ર જે વખતે બરાબર રજૂ કરવામાં આવ્યું હશે એ રજૂ કર્યા બાદ સરકાર એના બીજા વર્ષે નવું અંદાજપત્ર બનાવશે. હવે નવું અંદાજપત્ર એના પછીના વર્ષની અંદર જે છે એ નાણાકીય વર્ષમાં અમલમાં આવવાનું હશે. જનરલી 1 એપ્રિલથી અમલમાં આવશે. તો આ સમગ્ર ફેબ્રુઆરી મહિનામાં તમને જે પણ વસ્તુની રજૂઆત કરી, અંદાજપત્રનું સત્ર રજૂ કરવામાં આવે, બરાબર, એની અંદર ઘણી બધી હોય વસ્તુઓ, એની અંદર પણ ચર્ચા એ જ કરશે કે આપણે અગાઉના વર્ષના અંદાજપત્રમાં એટલા નાણાં આપણે જે છે ફાળવ્યા હતા, એની સરખામણીએ આપણને એટલા પ્રમાણમાં ખર્ચ કરવા પડ્યા છે, જે ખર્ચ વધારે પ્રમાણમાં કર્યા છે. મતલબ કે એ અગાઉના વર્ષનું જે પણ અંદાજપત્ર છે એમાં ખર્ચનું પ્રમાણ વધારે છે, એટલે આપણને ખાધ આવી છે. આ વસ્તુની સમજૂતી જે એના પછીના નેક્સ્ટ યરમાં જે અંદાજપત્ર વિદ્યાર્થી મિત્રો આવવાનું હશે ને એની અંદર જ્યારે પણ અંદાજપત્રનો જે છે તમને મેં કીધું હતું કે બજેટ સત્ર શરૂ થાય, બરાબર, તો એ બજેટ સત્રની અંદર વિદ્યાર્થી મિત્રો સમજાવવામાં આવે છે. એનો મતલબ કે કદાચ આપણે એમ સમજી લો અત્યારે વર્તમાન સમયમાં 2025માં વિડીયો જોઈ રહ્યા છીએ, તો 2025ની અંદર જે પણ નિર્મલા સીતારામન જે છે જેણે પણ અંદાજપત્ર નાણાકીય મંત્રી તરીકે રજૂ કર્યું છે વિદ્યાર્થી મિત્રો, તે એવી રીતે રજૂ કર્યું છે કે અગાઉના વર્ષને ધ્યાનમાં લઈ અમે એટલી આવકની જે છે એ ફાળવણીનો અંદાજ કર્યો હતો, ખર્ચની ફાળવણીનો અંદાજ કર્યો હતો. વર્તમાન સમયમાં શું સિનારીઓ છે? વધારે કરી, ઓછી કરી. ઓછો એમ સમજી લો તમને આવક મળી હશે, એનો મતલબ સાહેબ ખર્ચ કેવો થયો છે? ઓપોઝિટ, સાહેબ વધારે થયું છે. અને ખર્ચ વધારે થયું છે એનો મતલબ ખાધ આવી છે, બરાબર. સમગ્ર ચર્ચા બજેટ સત્રની અંદર કરવામાં આવે છે. એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ એમ સમજી લો બજેટ સત્ર ચાલુ થાય ને એની અંદર અમુક સમયગાળા દરમિયાન એ સમગ્ર બજેટની સમજૂતી બજેટ સત્રમાં કરવામાં આવે કે ભાઈ હવે આવનાર સમયની અંદર 1 એપ્રિલથી જે અમલ થવાનું છે અંદાજપત્ર, એ અંદાજપત્રની અંદર આટલી બાબતોને ધ્યાનમાં લેવાની છે. તો આ બજેટ સત્ર પણ બહુ અગત્યનો છે. એટલે તમને એમ લાગશે કે સાહેબ એક જ દિવસની અંદર બજેટ રજૂ છે, બજેટ એક દિવસમાં રજૂ થઈ જાય, પણ એના ઉપર જે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અગાઉના વર્ષને ધ્યાનમાં લઈ, અને મે બી આની અંદર તમને ખ્યાલ છે આર્થિક સર્વેક્ષણ, આર્થિક સર્વે જે પણ બધા છે એને અહીંયા ઇન્ક્લુડ કરી અને બજેટ સત્રમાં અલગ અલગ પાસાની અંદર રજૂ કરવામાં આવશે કે ભાઈ અગાઉના વર્ષે આપણે કે આ ક્ષેત્રની અંદર એટલા રૂપિયા ફાળવ્યા હતા, આ ક્ષેત્રની અંદર હવે વધારે પ્રમાણમાં ફાળવવા પડશે, એને ધ્યાનમાં લઈ અમે જોગવાઈ કરેલ છે. આવનાર જે પણ બજેટ આપણને શું કરવાનું છે? અમલમાં કરવાનું છે. એટલે બહુ હું તમને પ્રેક્ટિકલ સમજાવું છું. અમુક વસ્તુ એવી છે પરીક્ષામાં સમજાવવાની નથી, પણ તમે સમજેલી હશે ને તમને આઈડિયા આવશે. ઘણા લોકોને એ પ્રશ્ન ઉદ્ભવે, સાહેબ તમે કીધું ખાધ અને પુરાંત, સાહેબ અત્યારે અંદાજપત્ર રજૂ થયો છે 2025ની અંદર, જે 2025 જે છે એનામાં 1 એપ્રિલથી કરી અને 31 માર્ચ 2026 સુધી સાહેબ અમલમાં થવાનું છે. તો સરકાર શરૂઆતમાં કેમ ડિસાઈડ કરી શકે કે ભાઈ આ પુરાંત વાળો બનશે કે ખાધ વાળો બનશે? તો એ અગાઉના વર્ષનો જે છે એનો સિનારીઓ અત્યારે રજૂ કરશે.
બરાબર. એટલે ઘણાને પ્રશ્ન થતું હોય તો હવે પ્રશ્ન થશે નહીં, કારણ કે જ્યારે પણ ડાયરેક્ટલી આ વસ્તુ સમજાવતો હોય ઘણા બધા વિદ્યાર્થીઓ એ પ્રશ્ન મગજમાં થાય કે સાહેબ આપણે ખબર કેમ પડે કે ભાઈ આ અંદાજપત્ર જે રજૂ કર્યું છે કેવું છે. તો અગાઉના વર્ષના અંદાજપત્રનું રિઝલ્ટ હમણાં ડિક્લેર થાય અને હમણાંના અંદાજપત્રનું નેક્સ્ટ યરની અંદર એ લોકો ચર્ચા કરે. બરાબર, આવી રીતે વસ્તુ સમજૂતીમાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો ને. ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ ગોખવા માંડી જાય ત્યારે મને એમ લાગે કે આપણે જે કોન્સેપ્ટ છે ને ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી રહ્યા છીએ અને ગોખણ પાટીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આપણે કોઈ પ્રશ્ન પૂછે ને ત્યારે એમ થાય કે યાર આ પ્રશ્નનો જવાબ મને કેમ નથી આવવાનો. હવે તમને ચોક્કસ આવડશે. બરાબર, ઓકે, યસ સર. હવે આના પછી વિદ્યાર્થી મિત્રો આવે છે આની, તો કે યાદ રાખજો તો કે મર્યાદા. અને ખાસ ધ્યાન રાખજો, મેં અહીંયા લખ્યું છે, જો 2 માર્કની અંદર સેમ્પલ પેપરમાં લખેલું છે કે વિકાસશીલ દેશોમાં શા માટે આ પ્રકારનું અંદાજપત્ર જોવા મળે છે, વિસ્તૃત સમજાવો. તો ફાયદા મર્યાદા આ જ બધી વસ્તુ સમજાવવાની આવશે. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો, મોસ્ટ એમપી પ્રશ્નના ભાગરૂપે. બરાબર, ઓકે. મર્યાદા શું હશે સાહેબ? જે ફાયદાની અંદર રજૂઆત કરી છે એ મર્યાદા બની જશે. બરાબર, બટ ઓબ્વિયસ વસ્તુ છે શું? તો જે સાહેબ આની અંદર સરકાર જે છે ખર્ચ પર નિયંત્રણ કરતી નથી. સરકારનો ખર્ચ પર નિયંત્રણ નહીં હોય. શા માટે હું તમને સમજાવું. કારણ કે સરકારને શું કરે સાહેબ? સરકારને તો કલ્યાણલક્ષી અને વિકાસલક્ષી કાર્યો કરવાના છે. તે સરકાર જે પણ કાર્યો કરે છે, જે પણ નાણાં ફાળવે છે, એ નાણાં આવે ક્યાંથી છે? સરકાર કમાવા જાય છે, સરકાર નોકરી કરે છે, એ નાણાં ક્યાંથી મેળવે છે સાહેબ? સરકાર છે ને આપણા પાસેથી કરવેરા લઈ અને એ નાણાં જે છે એ કલેક્ટ કરે છે અને એ નાણાંનો ઉપયોગ પ્રજાના જે છે કલ્યાણલક્ષી કાર્યો માટે કરે છે. વસ્તુ મેં તમને ખાસ ધ્યાન રાખજો કે જે ટેક્સ પેયર છે, જે ટેક્સ ચૂકવે છે, એ ટેક્સમાંથી જ સરકાર પોતાનો જે છે એ અલગ અલગ ક્ષેત્રોની અંદર જે છે એ ફંડ જે છે એને અલોકેટ કરે છે, એની ફાળવણી કરે છે. ઘણા બધા રસ્તા છે આવકના સરકાર માટે, પણ અત્યારે મેં તમને એક જ વસ્તુ સમજાવી કઈ તો કે કરવેરો. પછી ઘણી બધી વસ્તુ છે અને પછી આપણે સમજવાના જ છીએ. બરાબર, આવકોના ભાગરૂપે. પણ અત્યારે આ કોન્સેપ્ટના સંદર્ભમાં મેં તમને એક વસ્તુ કીધી કઈ તો કે સરકાર જે પણ ટેક્સ પેયર છે, બરાબર, જે પણ એમ સમજી લો કે કરદાતા છે, કર ભરે છે, કરમાંથી સરકારને આવક થાય છે, પહેલી આવક. એ આવકનો ઉપયોગ આવી રીતે જે છે કલ્યાણલક્ષી પ્રવૃત્તિ પાછળ કરે છે. તો આ સમજૂતી લીધીની પાછળનું કારણ તમે સમજી ગયા કે સરકાર અહીંયા જે પણ ખર્ચ કરશે એના પર નિયંત્રણ નહીં હોય. કારણ કે સાહેબ એને કલ્યાણલક્ષી કાર્યો કરવા છે. બીજી વસ્તુ આને ધ્યાનમાં લઈ, પ્રજાએ કરવેરા દ્વારા ચૂકવેલા નાણાંનો બિનકાર્યક્ષમ રીતે ખર્ચ થશે. મતલબ કે જે ખર્ચ કરવાની છે એ કાર્યક્ષમ રીતે નહીં થાય. કારણ કે એને ખબર છે કે મને આ ક્ષેત્રની અંદર રોકાણ કરવું છે. એ રોકાણ કર્યા બાદ કેટલું મને આનામાંથી જે છે હું પ્રજાને કલ્યાણલક્ષી કાર્યો કરીશ એ શરૂઆતમાં કહી શકશે નહીં. એટલે શું સરકાર એમ થશે ના, હું આ ક્ષેત્ર પાછળ વધારે પ્રમાણમાં આગળના વર્ષની જોગવાઈને ધ્યાનમાં લઈ રૂપિયાની ફાળવણી કરું. બરાબર, બજેટની અંદર. તો આની અંદર ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે જે સરકાર પાસે આવી રીતે પ્રજાએ કરવેરા ચૂકવ્યા છે એનો ઉપયોગ મે બી આમ જોવા જઈએ તો મર્યાદાના ભાગરૂપે પૂરેપૂરું કહી શકાય. સરકાર બિન કાર્યક્ષમ, યોગ્ય કાર્યક્ષમતા મુજબ આપણને જે રિઝલ્ટ નહીં મળે ને એવી રીતે ખર્ચ વધારે કરશે. આ પ્રકારની અંદર ધ્યાન રાખજો. બરાબર, ઓકે, યસ. પછી શું કહે છે કે સરકાર વધુ પડતો ખર્ચ કરી નાખે તો થાય શું? યસ સાહેબ, આપણે અગાઉ સમજ્યા હતા કે સરકાર એમ સમજી લોકો વધારે પ્રમાણમાં આયાત કરે છે. કારણ કે આપણે પ્રજાલક્ષી જે છે કાર્યો કરવાના છે, કલ્યાણના કાર્યો કરવાના છે. તો સારી સારી ટેકનોલોજી મે બી સરકાર આ વર્ષે લઈ આવવાની હશે તો કરશે શું સાહેબ? એ આયાત કરશે. આયાત કરશે એટલે થશે શું સાહેબ? આપણે એની ચૂકવણી શેનામાં કરવી પડશે સાહેબ? ડોલરની અંદર કરવી પડશે. યુએસ ડોલર આપણા પાસે નહીં હોય તો શું થશે? અને આપણા પાસે નિકાસ ઓછી હશે, શું થશે સાહેબ? એ વધારે પ્રમાણમાં આપણે એ વસ્તુ કે સેવા જે આપણે આયાત કરી હશે અથવા વિદેશોમાંથી આંતરરાષ્ટ્રીય વેપારના ભાગરૂપે મંગાવી હશે, બરાબર, આયાત કરી હશે, તો વિદ્યાર્થી મિત્રોની પાછળ ખર્ચ વધશે. ખર્ચ વધે અને સરકાર જે છે એના પાસે આવક છે જ ઓછી, ખર્ચ વધારે છે, થશે શું સાહેબ? સરકાર ઉપર દેવાનું બોજ વધશે. એટલે એમ જ કે છે યસ સાહેબ, ખર્ચ વધારે કરી દેવું કરે છે અને દેવાનો બોજ વધી શકે છે. અને આ દેવાનો બોજ અત્યારે મેં તમને વર્તમાનમાં જે એક્ઝામ્પલ લીધો આયાતના સંદર્ભમાં, એનામાં લોટ્સ ઓફ એક્ઝામ્પલ હોઈ શકે. સરકારનો ખર્ચ વધી જાય, આવક ઓછી મળે. તો આ ઘણા બધા એવા કારણો છે. એનામાં માત્ર આયાત નિકાસ નહીં વિદ્યાર્થી મિત્રો, ઘણા સરકાર જે છે એ કલ્યાણલક્ષી કાર્ય કરતી હોય કે ભાઈ માળખાકીય સુવિધાઓ વધારે પ્રમાણમાં નાણાં રોકતી હોય, એના મુજબ એને જે પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણે ત્યાંથી આવક નહીં મળે અને આવક ઓછી મળશે. તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે તમે જે ખર્ચ કર્યો છે કેવું લાગશે? વધારે લાગશે. બરાબર, તમને એક્ઝામ્પલ સમજાવું કે સરકાર કોઈ સેક્ટરની અંદર 100 કરોડ રૂપિયા એક્ઝામ્પલ તરીકે ફાળવે છે, બરાબર, અંદાજપત્રના ભાગરૂપે. અને એ જ ક્ષેત્રની અંદર સરકારે જે નક્કી કર્યું હતું 100 કરોડની ફાળવણી કરીશ, પણ એની સરખામણીએ સરકારને 80 કરોડ રૂપિયાની જ આવક મળે છે. તો 20 કરોડ રૂપિયા એ ક્ષેત્રની અંદર સરકારને સીધી ખાધ જોવા મળી છે. બરાબર, આ એક એક્ઝામ્પલ પરીક્ષામાં લગતા નહીં પણ સમજેલું હશે તમને ખબર પડી જશે. યસ સાહેબ, હવે અમને સમજણ પડી કે ખાધવાળું અંદાજપત્ર એટલે શું. બરાબર, કારણ કે સરકાર અંદાજ જ કરે છે અને અંદાજ કેવી વસ્તુ છે સાહેબ? ચોક્કસ ન કહી શકાય અને ચોક્કસ ન કહી શકાય ને વિદ્યાર્થી મિત્રો, એટલે જ આ બે પ્રકાર જોવા મળે છે. બરાબર ને, આપણે સમજૂતી લીધી છે. ઓકે, યસ. પછી શું કહે છે? યસ, તો કે આ 3 મુદ્દા આપણે અહીંયા સુધી લીધા. આખે આખો ક્વેશ્ચન પૂછાય છે તો મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહેવાનું છું કે સૌથી પહેલા કંઈક આવી રીતે રજૂઆત કરો. કેટલી વખત એવું બની શકે કે માત્ર પ્રકાર જણાવો
તો બંને પ્રકાર તમને જણાવી દેવાના. કેટલી વાર એમ કહેશે કે અસમતોલ અંદાજપત્ર ઉપર ટૂંક નોંધ લખો 3 ગુણ, તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે બંને સમજાવી દેવાનું. તમે જોઈ શકો છો 3+3 એટલે 6 મુદ્દા અહીંયા અને 2 મુદ્દા કોઈ પણ તમે અહીંયા લઈ શકો, એટલે 8 મુદ્દા આ અને 8 મુદ્દા આ, એપ્રોક્સિમેટલી 15 થી 17 મુદ્દા આપવા પડશે. હું શા માટે તમને કહું, તમે જોઈ શકો છો સમજૂતી માત્ર એક લાઈનની છે અને અમે ટ્રિક્સ જ બનાવી છે. સૌથી પહેલા જો તમને કહી દઉં, વિકાસ લક્ષી કે આર્થિક વૃદ્ધિમાં મદદરૂપ થશે એટલે રોજગારીની તકો વધશે, રોજગારીની તકો વધશે, આર્થિક વૃદ્ધિમાં મદદરૂપ થશે, મતલબ એ સમયગાળા દરમિયાન લોકો પાસે આવકના સાધનો ઓછા હોવાથી કરવેરાનો બોજ સાહેબ ઓછો હશે. હવે એનો મર્યાદા શું સાહેબ, એ જ વસ્તુ કે ખર્ચ વધારે હશે, તેનો મતલબ કે શું થશે સાહેબ, સરકાર જે છે ખર્ચ પર નિયંત્રણ નહીં કરી શકે. ખર્ચ પર શા માટે નિયંત્રણ નહીં કરી શકે, કેવી રીતે નહીં કરી શકે, તો એ પણ જે પણ જાહેર જનતાએ જે પણ કરવેરા ચૂકવ્યા છે એ કરવેરાનો ઉપયોગ કાર્યક્ષમ રીતે થયો હશે નહીં, અને કાર્યક્ષમ રીતે ન થયો હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો સરકાર બહુ વધારે પ્રમાણમાં ખર્ચ કરે છે તો આપણા ઉપર દેવું વધે છે, એટલે આપણા દેશ ઉપર દેવાનો બોજ વધે છે, કારણ કે સરકાર વધારે પ્રમાણમાં દેવું કરે છે, આવક નથી. એટલે માત્ર 2 મિનિટની અંદર જોયું તમે આખી આપણે મુદ્દાની સમજૂતી લઈ લીધી, માત્ર 2 થી 3 મિનિટ તમે સમજી શકો છો કે આમ સરસ મજાથી સમજેલું હશે ને તો પરીક્ષા વખતે આ મિનિટ છે ને એને નોટ કરી રાખજો વિડીયોની કે હા આ વસ્તુની અંદર આખી કોન્સેપ્ટ આવી ગયો. એટલે છેલ્લે ટ્રિક્સ જોવા આવી અને પછી પરીક્ષા દેશો ને એનો અસર છે ને તમારા પેપરમાં આખું અલગ પડશે. અને જે ગોખીને આવ્યા છે, હું એમ નથી કહેતો ગોખાય નહીં, જે વિદ્યાર્થીની હવે કેપેસિટી એમ છે કે સાહેબ અમારા પાસેથી ગોખાઈ શકે એમ છે તો એને સેલ્યુટ છે, પણ જેને નથી સમજણ પડતી ને એના માટે કરીને જ હું આ વિડીયો બનાવું છું. મારા બે ઇન્ટેન્શન છે કે જે રેન્કર સ્ટુડન્ટ છે એને પણ હું સમજાવીશ અને જે એવા વિદ્યાર્થીઓ છે કે સાહેબ અમને એક થી શરૂઆત કરવી છે, જરાય ટેન્શન ન લો. આપણી ચેનલની અંદર દરેક વિડીયો તમે નોટ કરી રાખો, કોઈ પણ વિષયનો ઉપાડ, પછી અર્થશાસ્ત્ર હોય, વાણિજ્ય વ્યવસ્થાન સંચાલન હોય અને એસપીસીસી હોય. વિદ્યાર્થી મિત્રો મેં બેસ્ટ ટુ એડવાન્સ લીધું છે અને મને સમય મળશે ચોક્કસ મારી એવી ઈચ્છા છે કે આપણે નવો પરિપાઠ સબ્જેક્ટ મે બી નેક્સ્ટ યર આપણે ચાલુ કરી શકશું એવી મને આશા લાગે છે. અને કદાચ એવું પણ બને કે 11માં ચાલુ કરું ને 12માં પણ ચાલુ કરું. એટલે ચેનલ સાથે સર ખાસ જોડાયેલા રહેવાનું છે. હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. બાજુમાં જો બે લાઇકન દેખાશે, ઝડપથી પ્રેસ કરી નાખો, કારણ કે આપણે આ ચેપ્ટરની એવી સિરીઝ બનાવવાના છીએ. હું ગેરંટી સાથે કહું, ગમે તે શાળાકીય કક્ષાએ ગમે તેવો પ્રશ્ન આવ્યો છે, તમે આ વિડીયોની સિરીઝ જોઈને ગયા છો ને, તમને સીધો પરીક્ષામાં વિડીયોનો મારો શબ્દ યાદ આવશે, અરે હા સાહેબે કીધું હતું, અહીંયા ધ્યાન રાખજો. અને એ જ પ્રશ્ન, હા સાહેબ હવે તો બસ તમે કોન્સેપ્ટ એપ્લાય કરો, સમજેલું હશે, અહીંયા ધ્યાન આપ્યું હશે તો ગેરંટી સાથે કહું ગમે તેવું અઘરું પેપર હશે ને આ વિડીયો જોનારને હું છાતી ઠોકીને કહી દઉં છું એને સહેલો લાગશે. પણ ખાસ અમુક વસ્તુ કેવી છે કે તમે છે ને પરીક્ષા વખતે માઇન્ડ આરામથી રાખો. ઘણા લોકોના મને કોમેન્ટ્સ આવ્યા હતા મેસેજની અંદર, ઇન્સ્ટાગ્રામમાં કે સાહેબ પેપર કેમ લખાય એમ નહીં સમજવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે 11મા ધોરણની અંદર પણ ખબર નથી હોતી ને 12મા ધોરણની અંદર ખબર નથી હોતી કે પેપર કેમ લખાય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષાને ધ્યાનમાં લઈ બસ શોર્ટ ટાઈમની અંદર આપણે એક જે છે વિડીયો સરસ મજાનો બનાવી રહ્યા છીએ કે જેની અંદર આપણા ચેનલ સાથે સંકળાયેલા જે વિદ્યાર્થીઓ છે કે જેને બોર્ડની અંદર 100માંથી 100 ગુણ આવ્યા છે. હા વિદ્યાર્થી મિત્રો, આપણા ચેનલ સાથે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ સંકળાયેલા છે. એવું નથી માત્ર કે જે પાસ થાય છે એવા જ છે, ના, પાસ થયા ઉપરાંત પણ એવા રેન્કર સ્ટુડન્ટ છે કે જે લોકો બહુ સરસ મજાની મહેનત કરી અને પૂરેપૂરા ગુણ થિયરી વિષયમાં મેળવીને લઈ આવ્યા છે. લાઈવ એક્ઝામ્પલ ઘણા બધા છે. બસ એ લોકોના મને ઈચ્છા છે તો હું વિડીયો અપલોડ કરવાનો છું અને એને ધ્યાનમાં લઈ હું તમને પણ ઇન્ક્લુડ કરી દઈશ કે ભાઈ પેપર કેમ લખાય. એટલે જે મારું વિદ્યાર્થી વિડીયો જોવે છે એને ખાસ એક સૂચના છે કે તમારી પરીક્ષાના ભાગરૂપે બસ થોડાક દિવસની અંદર આપણે કંઈક સરસ મજાની વસ્તુ લઈ આવવાના છીએ કે જે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન રહેતો, સાહેબ 2 માર્કમાં કેટલા મુદ્દા સમજાવ, સાહેબ 3 માર્કમાં કેટલા સમજાવ, સાહેબ 5 માર્ક્સમાં કેટલા સમજાવવાના, સાહેબ 4 માર્ક્સમાં કેટલા સમજાવવાના, સાહેબ અમારો પેપર માંડ પૂરો થાય છે સાહેબ પરીક્ષાની અંદર, સાહેબ શું ધ્યાનમાં રાખવાની બાબતો છે કે જે અમને ધ્યાન રાખવાની છે પરીક્ષામાં, આ તો નથી જ કરવાનો અને આમ જ કરવાનો છે. તો બસ એને લગતો આપ સરસ મજાનો એક વિડીયો બનાવવાના છીએ. મારો અહીંયા ઇન્ટેન્શન એ જ છે કે જે વિદ્યાર્થી વિડીયો જોવે છે, જેને બીક છે, પરીક્ષા ગભરાય છે, પરીક્ષાની અંદર એમ થાય સાહેબ આજે મારી પરીક્ષા છે, આવું શબ્દ ન હોવો જોઈએ, આજે તો મારી પરીક્ષા છે આમ શબ્દ હોવો જોઈએ. શું કામ? એની પાછળના ઘણા બધા કારણો છે. બસ સમયને ધ્યાનમાં આપણે વિડીયો મૂકવાના છે એટલે ખાસ ચેનલ સાથે સંકળાયેલા રહેજો, બરાબર? અને આપણા સોશિયલ મીડિયાની અંદર હજી પણ કદાચ જોડવાનું ભૂલી ગયા હો તો ખાસ મે બી જોડાઈ શકો છો. અત્યારે તમારા પાસે સમય છે. ટોટલી પ્રાઇવસીને ધ્યાનમાં લઈ બધા સોશિયલ મીડિયા બનાવવામાં આવે છે જેમાં કોઈ પણ વિદ્યાર્થીને હાનિ નહીં પહોંચી, મારી ગેરંટી છે, બરાબર? ઓકે, તમે મારા ઉપર વિશ્વાસ રાખશો, તમે જોવો આપણે ક્યાં જઈએ છીએ, બરાબર? ઓકે, હવે તમે આખા મુદ્દાની સમજૂતી જે છે એકવાર કદાચ સ્ક્રીનશોટ પાડવી હોય મે બી તો પાડી શકો છો. પછી આપણે આની સમજૂતી આ જ વિડીયોની અંદર લેવાના છીએ. અને બે વસ્તુ એવી છે કે જેને આ સમજી લીધો ને એના માટે આ વસ્તુ બહુ એટલે બહુ ઈઝી બનવાની છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. યસ વિદ્યાર્થી મિત્રો, હવે આ વસ્તુ મેં એમ એઝ ઇટ ઇઝ જ રાખી છે. હવે જોજો આપણે તફાવત રમી છે. તફાવત એટલે કદાચ આવે તો અહીંયાથી પહેલા મુદ્દો ફ્રેમ કરવાનો અને અહીંયા સમજૂતી આપવાની. બીજી વસ્તુ કદાચ બંને પૂછાય કે ચાલો લોંગ ક્વેશ્ચન ની અંદર તો સાહેબ આપણને આ આવડી ગયો મતલબ એનામાં થોડા ઘણા ફેરફાર કરી અને અંદાજપત્ર જે છે પુરાણ વાળું સમજાવવાનું છે.
એટલે ખાસ ધ્યાન આપજો. અત્યારે તમને લાગે એમ છે કે સાહેબ આ વધારે પ્રમાણમાં કન્ટેન્ટ નથી પણ ઓછા પ્રમાણમાં છે. કઈ રીતે? જો સૌથી પહેલી વસ્તુ સાહેબ આનો અર્થ તમને ખબર છે. એનો મતલબ કે પુરાંત એટલે શું સાહેબ? તમે તો કીધું, ફરીથી લખી દો ચાલો કે ખાધમાં શું હશે સાહેબ? ખર્ચા વધારે હશે આવક કરતા. સાહેબ પુરાંતમાં શું હશે સાહેબ? આવક વધારે હશે ખર્ચા કરતા. એનો મતલબ બસ વસ્તુ થઈ ગઈ. જોજો હવે ધ્યાન આપજો. શું કહે છે અર્થમાં? કે અંદાજિત ખર્ચ કરતા આવક કેવી હશે સાહેબ? આવક વધારે હશે. હવે અહીંયા હું એરો કરું છું પણ તમને સાહેબ આખે આખું લખવાનું છે વધારે. અહીંયા એરો કરવાનું ઇન્ટેન્શન એ જ છે કે જે બધા વિદ્યાર્થી પરીક્ષાની અંદર કહે છે સાહેબ યાદ નથી આવતો, જેને જોયેલું છે, સમજેલું છે અને વ્યવસ્થિત રીતે સાંભળેલું છે એને આ વસ્તુ પરીક્ષામાં નોટ થશે. યસ સાહેબે કંઈક અપ એરો કર્યું હતું એ રીતે, બરાબર? એટલે તમને સમજાય એટલે સરળતાથી હું આ વસ્તુની નિશાનીઓ કરું છું. ઓકે, એનો વિસ્તૃત સમજૂતી શું કહેવા માંગે છે તો યાદ રાખજો કે આ જે ખાધવાળું અંદાજપત્ર છે કયા પ્રકારના દેશોમાં જોવા મળે છે સાહેબ? ખાધવાળું અંદાજપત્ર તમે કીધું ભારત જેવા વિકસતા દેશો એટલે કે વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. તો આનો જે છે પુરાંતવાળું અંદાજપત્ર ક્યાં જોવા મળશે સાહેબ? પુરાંતવાળું અંદાજપત્ર બધાને ખ્યાલ છે કે યસ સાહેબ વિકસિત દેશોની અંદર જોવા મળે છે. જો આ હું શોર્ટમાં લખું છું કે વિકસિત દેશોની અંદર કયા પ્રકારનું અંદાજપત્ર જોવા મળે છે, આમ પણ પ્રશ્નો આવી શકે છે. અને તફાવતના ભાગરૂપે બે મુદ્દા અલગ છે કે ભાઈ કયા પ્રકારના દેશોમાં જોવા મળે છે, બરાબર, અર્થતંત્રની અંદર, તો આ વસ્તુ આવશે. યસ, પછી શું કહે છે એ જ વસ્તુ કે અહીં સરકાર જે છે એ ખર્ચ જે છે વિદ્યાર્થી મિત્રો કેવો કરશે સાહેબ? ખર્ચ ઓછો કરશે ને ત્યારે આવક દેખાશે. એટલે કે જ છે કે આવક વધારે હશે ખર્ચ કરતા, બરાબર? ઓકે, યસ, પુરાંત વાળું જોવા મળે છે તેથી તેને પુરાંત વાળું અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. બહુ બેઝિક ફંડા મેં તમને કહી દીધો. આ એક વસ્તુની અંદર જ આવક વધારે છે. કોની સરખામણી સાહેબ? આટલું તો હવે અમને આવડે છે, બરાબર? ખર્ચની સરખામણી એ રીતે, બરાબર? ઓકે, હવે આવે છે ફાયદા. વિદ્યાર્થી મિત્રો 3+3 જો 6 જ છે ફાયદા. પણ ફાયદા કેવા છે ખબર છે? તમને એમ જ લાગશે કે સાહેબ આ તો આપણે સમજ્યું છે એ જ છે, પણ આની ઓપોઝિટ આનામાં સમજાવ્યું છે. કઈ રીતે? જોજો, સૌથી પહેલા આની અંદર ટ્રિક્સ બનાવી છે, તમને છેલ્લે કહેવાનો છું એટલે ક્રમ અલગ અલગ જોવા મળશે. હમણાં તે કહી દઉં. ઓકે, યસ, કે પ્રજા જે છે ભવિષ્યમાં કરવેરાનો બોજ ઓછો હશે. સાહેબ એમ કહેવા માંગે છે કે ભવિષ્યની અંદર પ્રજા જે છે એને કરવેરાનો બોજ ઓછું જોવા મળશે. કઈ રીતે? અહીંયા એક શબ્દ આવે, હું ફરીથી એના ઉપર રાઉન્ડ કરું છું, ભવિષ્યમાં. હવે ભવિષ્યમાં બોજ ક્યારે ઓછું થાય? કારણ કે સાહેબ વર્તમાન સમયમાં સરકારે એ લોકો પાસેથી વધારે પ્રમાણમાં ટેક્સ લઈ લીધું હશે, બરાબર, કરવેરો જેને આપણે કહીએ. તો વર્તમાન સમયમાં એવી રીતે શું પરિસ્થિતિ હશે કે સરકારે ટેક્સ વધાર્યો હશે? તો તમને બધાને ખ્યાલ છે કે અર્થતંત્રની અંદર વર્તમાન સમયમાં દિવસે ને દિવસે ફુગાવો જોવા મળે છે કે દિવસે ને દિવસે એક વસ્તુ પાછળ તમે જે ખર્ચ કરવા માટે નાણાં ચૂકવતા હતા હવે એનામાં મોંઘવારી જોવા મળે છે. તો મોંઘવારીનું મુખ્ય કારણ શું છે તો કે અર્થતંત્રની અંદર આવક જે છે, નાણાં જે છે એ વધારે પ્રમાણમાં પ્લોટ કરે છે કે અર્થતંત્રમાં નાણાં જે છે એ વધારે છે અને એની સરખામણી જે વસ્તુની માંગ હોવી જોઈએ એ પણ વધારે છે. એટલો પુરવઠો આપણા પાસે નહીં હોય તો ઓછું નાણું જ્યારે વધારે એમ સમજી લો વસ્તુ કે સેવા લેવા માટે દોડે છે ને કે જેનો પુરવઠો ઓછો છે તો એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો મેચલપે એવું કીધું છે કે આપણા દેશની અંદર ફુગાવાની પરિસ્થિતિ છે. ધોરણ 12 ની અંદર આવતો વન ઓફ ધ મોસ્ટ આઈપી સેન્ટેન્સ મેં તમને અત્યારે કહી દીધું કે જે ઓલમોસ્ટ બોર્ડના પેપરમાં આવે છે 5 બોર્ડની અંદર. ધોરણ 12 માં આપણે સમજવાના છીએ. વિડીયો મુકાઈ જ ગયો છે પણ હું તમને એટલે અહીંયા સમજાવું છું. ઘણા લોકો કહે છે સાહેબ આ ફુગાવો એટલે શું? તો ફુગાવો એટલે આ કે જ્યારે અર્થતંત્રની અંદર નાણાંનો જથ્થો બજારમાં વધારે હોય એ સરખામણી વસ્તુ કે સેવા છે એનો પુરવઠો ઓછો હોય તો જ્યારે ખૂબ વધુ નાણું ઓછી પુરવઠાવાળી વસ્તુ જે છે મેળવવા માટે દોડે છે, બરાબર, આવી જ વાક્ય રચના છે, ત્યારે અર્થતંત્રની અંદર એ વસ્તુની માંગ વધશે કારણ કે પુરવઠો ઓછો છે, નાણાં બધા પાસે છે સાહેબ. આ સમયગાળા દરમિયાન લોકો વધારે પ્રમાણમાં ખર્ચ કરે છે. એ ખર્ચને રોકવા માટે સરકાર શું કરે છે ખબર છે? એ અર્થતંત્રમાં વધારે નાણું જે પડ્યું છે ને એને પોતાની પાસે લઈ લેશે. તો એ પોતાની પાસે લેવા માટે ઘરે ઘરે તો જવાની નથી. સરકાર શું કરશે સાહેબ? એ વસ્તુઓ પાછળ જે છે કરવેરા વધારી નાખશે વર્તમાન સમયમાં. એટલે લોકોને વસ્તુ લેવી છે, લ્યો, નો ડાઉટ, કિંમત વધે છે, નો ડાઉટ, પણ એનામાં સરકારે ટેક્સ મૂક્યો છે ને એટલે કિંમત વધી ગઈ. એટલે સરકાર શું કરશે? આવી રીતે વધારે કર કરી લોકો પાસે વર્તમાન સમયની અંદર શું કરી નાખશે સાહેબ? બધો કર લઈ લેશે. એટલે સરકાર પાસે આવક વધી ગઈ, અર્થતંત્રની અંદર આવક ઘટી ગઈ. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો અર્થતંત્રમાં ભવિષ્યમાં લોકો ખર્ચ જ નહીં કરે એવી વસ્તુ પાસે, કારણ કે સરકારે કરવેરાના ભાગ રૂપે વધારાનો ભાગ પોતા પાસે લઈ લીધો. એટલે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો બજારની અંદર અર્થતંત્રમાં જ્યારે પણ ફુગાવો વધી જાય ને ત્યારે સરકાર છે ને આ પુરાણ દ્વારા અંદાજપત્રનો ઉપયોગ કરી અને આવી રીતે કરનો બોજ વધારી દે છે. આ સેન્ટેન્સ મેં તમને જે સમજૂતી આપી ને એ વન ઓફ ધ મોસ્ટ ટ્વિસ્ટેડ કહી શકાય લાઈન. ઘણા લોકોને એમ કહેશે સાહેબ આ પુરાણ દ્વારા અંદાજપત્ર અંદર સરકારની આવક વધારે છે અને લોકો પાસે જે છે સાહેબ રૂપિયા પહેલા વધારે છે. એ શું કહેવા માંગે છે? આ પરિસ્થિતિ. એટલે આ લાઈનની અંદર જો વર્ડ આવ્યો કે ભવિષ્યમાં પ્રજાને કરવેરાનો બોજ ઘટી જશે કારણ કે વર્તમાન સમયનો બીજો જ મુદ્દો આવે છે કે ફુગાવાના સમય જે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના અંદાજપત્ર દ્વારા સરકાર જે છે શું કરે છે તો કે અંદાજપત્રથી પ્રજા પાસેથી વધારે કરવેરા લઈ અને અધિક ધન
ખેંચી અને ફુગાવાને કાબુમાં લે છે. યસ, ધ્યાન રાખજો કે કયા પ્રકારનું અંદાજપત્ર જે છે એ ફુગાવાને કાબુમાં લઈ શકે છે, સમજાવો તો આ આખી સમજૂતી આવશે. મેં તમને જે સમજાવી એ એટલે ખાસ ધ્યાનથી દરેક મુદ્દાને સમજજો. હું આટલો કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરમાંથી કોઈ પણ ક્વેશ્ચન છે ને એ પરીક્ષા લક્ષીની અંદર સ્કીપ નહીં થાય. આ ક્વેશ્ચન 2 માર્કમાં જોવા મળે, 1 માર્કમાં જોવા મળે, અથવા 1 માર્કની અંદર મેં તમને કીધું કે કયા પ્રકારનું અંદાજપત્ર કયા પ્રકારના દેશોની અંદર અર્થતંત્રમાં જોવા મળે છે, તો બટ ઓબ્વિયસ વસ્તુ છે આનામાંથી પ્રશ્ન આવી ગયો તો બાકીના પ્રકાર આવશે. બાકીના પ્રકાર એટલે ખાધના પ્રકારો આવશે. તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે ખાતાના પ્રકારો, ખાધના પ્રકારો આ આપણને સમજવાના છે. સરળ ભાષામાં કહી દઉં કે આ ચેપ્ટર જે છે ને વિદ્યાર્થી મિત્રો એ 11 માર્ક્સ અરાઉન્ડ વેઇટેજ ધરાવે છે, બરાબર. ગાંધીનગરની પેપર પેટર્ન મુજબ હું તમને કહું છું કે ગુજરાત સરકારે જે ગાંધીનગર વાળા પેપર પેટર્ન તમારી જે છે એ બનાવી છે એનામાં 11 માર્ક્સનો ચેપ્ટર છે. તો તમે સમજી ગયા ને કે આ ચેપ્ટરમાંથી પૂરેપૂરી એવી સંભાવના છે કે એક પ્રશ્ન 5 માર્ક્સનો આવશે ને તો વિસ્તૃત આવા જ આવશે. અને વિસ્તૃત કહી જ ન શકે, કારણ કે જેને સમજ્યું છે સાહેબ અહીંયાથી અમે પ્રશ્નને અહીંયા સમજૂતીમાં લીધું છે. પ્રેક્ટિકલી વિચારવાનું સરકાર, દેશ અને આ પ્રકારની બાબત છે, મેન ફંડા શું છે, બસ આ જ વસ્તુ છે. અને ટૂંકમાં એમ કહેવા માંગે છે કે આ પ્રકારના અંદાજપત્રમાં સરકાર જે જાહેર જનતા પાસે વધારે પ્રમાણમાં ધન રહેલું હશે, બરાબર, એ ખેંચી લેશે કરવેરાના ભાગરૂપે. એટલે સરકાર પાસે આવક વધી જશે એ રીતે કે છે, બરાબર. ઓકે, યસ. આવક વધારે હોવાથી અહીંયા ખર્ચ કરવા માટે કરી અને સરકારને દેવું કરવું પડતું નથી. જો અહીંયા મુદ્દો રિપીટ થયો. યસ, અહીંયા શું કહે છે, આની અંદર આવ્યો મુદ્દો કે દેવું વધે છે અહીંયા, બરાબર. આ દેવું મુદ્દો અહીંયા પણ આવ્યો અને અહીંયા જે છે પ્લસ પોઈન્ટમાં આવ્યો, કારણ કે સરકાર દેવું અહીંયા નહીં કરે. સરકાર પાસે સાહેબ આવક વધારે છે, શું કામ દેવું કરવાની જરૂર પડે? એના પાસે જેટલી આવક હશે એ આવકના ભાગરૂપે ખર્ચ કરશે તો દેવું થશે નહીં. આ બહુ પ્રેક્ટિકલ સમજાવું છું. મને ખ્યાલ છે વિડીયોની લેન્થ અને ટાઈમ ડ્યુરેશન વધારે છે, પણ હું ગેરંટી સાથે કહું છું તમે વિડીયો જોઈને ગયા છો ને પ્રશ્નનો વ્યવસ્થિત રીતે તમે એક એક શબ્દ નોટ કર્યો છે ને પરીક્ષા વખતે ફરીથી હું ગેરંટી સાથે કહું ગમે તેવો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછો તમને આવડી જશે. કારણ કે તમે વિડીયોમાં બરાબર જોયું હશે એનો મતલબ તમે સમજીને જ ગયા છો. અને મારા દરેક વિડીયોની અંદર મે બી તમને એવું લાગશે સાહેબ ટાઈમ ડ્યુરેશન વધારે કરવાના કારણે મુદ્દો જે છે એ પાર્ટ 2 માં મૂક્યો છે ને પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે, બરાબર. એટલે હું ધારત તો આ વસ્તુને 10 મિનિટમાં પણ સમજાવી શકું છું, પણ 10 મિનિટમાં સમજાવું ક્યારે છું, વચ્ચે સમજાવું છું કે આખું ફંડા શું કહેવા માંગે છે, જે મેં તમને અહીંયા એન્ડ ઓફ ધ ટાઈમ 2 મિનિટની અંદર આખું વસ્તુ સમજાવી એ રીતે. એટલે આપણા વિડીયોની અંદર એમ કહી શકાય કે વર્તમાન સમયમાં જે છે હું દરેક વસ્તુ એવી લેવાનો છું કે તમને પાછળ ગવર્મેન્ટ એક્ઝામમાં આવવાની છે, બરાબર. ગમે તે ગવર્મેન્ટ એક્ઝામ તમે જોઈ લો એનામાં જો કરંટ ટોપિક લખેલું છે ને કરંટ અફેર્સ ની અંદર, એનો મતલબ કે વર્તમાન પ્રવાહ એટલે બજેટ દર વખતે રજૂ કરવામાં આવે, બરાબર. તો એનામાંથી પ્રશ્ન એના પ્રકાર આવી શકે છે. એટલે ઓકે, યસ. હવે શું કહે છે એની મર્યાદા શું છે સાહેબ? આ મર્યાદા અમને એક ખબર પડી કે તમે જે સમજાવી એ ફુગાવાને કંટ્રોલ કરવાની મર્યાદા. જે લોકો પાસે વધારાની આવક હશે સરકાર લઈ લેશે. સરકાર પાસે આવક વધી ગઈ, હવે સરકાર કરશે શું? કારણ કે સરકારને ખબર છે કે અર્થતંત્રની અંદર ફુગાવો આવ્યો છે, તો સરકાર એવું બની શકે કે જ્યારે પણ નાણાંને કંટ્રોલમાં કાબુમાં રાખે અને વધારે આવક આવે છે ને તો મોટો પ્રશ્ન ઉભો થાય. પ્રજાને એવું લાગે કે અમારા પાસે વધારે પ્રમાણમાં પૈસા લઈ લીધા, અંદાજપત્રને રજૂ કર્યો, એનો મતલબ કે સરકાર પાસે આવક વધારે છે અને આવક વધારે છે તો સરકાર એનો ઉપયોગ ક્યાં કરશે, ખર્ચ ક્યાં કરશે? આ એક મોટો પ્રશ્ન ઉદ્ભવે. એની મર્યાદા થઈ ગઈ, વિચાર કરો. અને બીજી વસ્તુ, લોકો અને પ્રજાને એવું લાગશે કે અત્યારે વર્તમાન સમયમાં ફુગાવો વધારે છે એટલે સરકારે આ સ્ટેપ લીધો. સરકારે આ સ્ટેપ લીધોનો મતલબ સરકાર કોઈ પણ ક્ષેત્રની અંદર મૂડી રોકાણ નહીં કરે. શા માટે આપણે સમજીએ? અહીંયા મૂડી રોકાણ શા માટે કરતી હતી ખર્ચ કરીને? કારણ કે રોજગારીની તકોનું સર્જન થાય, રોજગારી વધે, લોકોની આવક વધે, આવક વધે, લોકોનો ખર્ચ વધે, ખર્ચ વધે, લોકો જે છે વસ્તુનું ઉત્પાદન લેવા માટે ફરી પાછું નાણું જે છે એ બજારમાં મૂકશે એટલે અલિપ્ત અર્થતંત્ર અહીંયા બની જશે. અહીંયા શું થશે સાહેબ? બધી વસ્તુ બરાબર છે, સરકાર કોઈ પણ જગ્યાએ રોકાણ કરશે તો સાહેબ ફરી પાછું ઈ જ કે સરકાર પાસે રહેલું જે ધન છે એ વસ્તુ પાછળ ખર્ચ કરવામાં આવશે. એ વસ્તુ કે સેવા કે કોઈ પણ ઉદ્યોગમાં મૂડી રોકાણ કરે છે તો મૂડી રોકાણ કરવાના કારણે એની ઉત્પાદન પ્રવૃત્તિ વધે છે. ઉત્પાદન પ્રવૃત્તિ વધશે એટલે સાહેબ રોજગારી વધશે, રોજગારી વધશે, લોકો પાસે આવક વધશે. ફરી પાછું સાહેબ આવક તો પાછા આપણા જે છે અર્થતંત્રમાં બારે આવી ગઈ. સરકાર પાસે જે આવક ક્યાં આવી ગઈ સાહેબ? અર્થતંત્રમાં આવી ગઈ. ને સાહેબ અર્થતંત્રની અંદર તો ફુગાવો છે. તમે સમજી ગયા ને? એટલે સરકાર શું કરશે? કોઈ જગ્યાએ રોકાણ કરશે નહીં. તો આ મોટી મર્યાદા છે. 3 મર્યાદા આજે મેં તમને સમજૂતી આપી એનામાં કવર થઈ ગઈ. જોજો શું કહે છે. યસ, તો કે પુરાંત વધારે હોય થઈ જાય તો સરકાર જે છે તેનો શું કરશે? પ્રશ્ન ઉદ્ભવે છે. પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો એ મોટો થતો જાય છે. ધ્યાન રાખજો, બરાબર. કરેક્શન કરી નાખ્યું છે. ઓકે, યસ. પછી શું કહે છે કે સરકાર આ કલ્યાણ અને વિકાસના કાર્યો કરતી નથી, બરાબર, જેના કારણે વિકાસને વિપરીત અસર થાય. મે બી એવું બની શકે કે અર્થતંત્રની અંદર ફરી પાછી મંદી આવી જાય. સિચ્યુએશન કેવી છે? વેપાર ચક્ર અલગ અલગ છે, બરાબર. એને ધ્યાનમાં લઈ લોકો અહીંયા કહે છે કે સરકાર ખર્ચ નહીં કરે તો મોટી વિપરીત પરિસ્થિતિ આપણા દેશના વિકાસ માટે આવી શકે છે, બરાબર. બીજી વસ્તુ એ જ કહે છે કે નાણાંને પકડી રાખે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ અને રોજગારી અને ઉત્પાદન પર જે છે એ અસર પડે છે. મેં તમને સમજાવી, કોન્સેપ્ટ આવી ગયો, ક્લિયર થઈ ગયો. જો બહુ સરસ મજાથી આપણે એક એક મુદ્દો લીધો છે. હું ગેરંટી સાથે કહું તમે ગોખવા માટે પણ કદાચ આ વિડીયો જોવા આવ્યા હશો, મેં તમને સમજાવી દીધું.
કારણ કે મને ખબર છે, હું તમને સમજાવીને રેસ ભલે વિદ્યાર્થી ગોખે છે એને હું એમ નથી કે તમે ન ગોખો, પણ મારો એક શબ્દ યાદ રાખજો કે ગોખેલું હશે ને એ શોર્ટ ટર્મ કામ આવશે અને સમજેલું હશે ને એ લાઈફ ટાઈમ કામ આવશે. માત્ર પરીક્ષાને ધ્યાનમાં લઈને આપણે આ વસ્તુની મહેનત નથી કરતા. હા, પરીક્ષામાં માર્ક્સ લેવા છે એ આપણો સેકન્ડ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ, કારણ કે આ બધી વસ્તુ એવી છે ઇન ફ્યુચર તમને પ્રેક્ટિકલ ખબર હોવી ખપે. હવે સરકાર જે છે દર વખતે અંદાજપત્ર લઈને આવે છે, અને જે મારો આને વિડીયો જોયો છે ને, જે પણ વિદ્યાર્થી સમજીને હું ગેરંટી સાથે કહું, અંદાજપત્ર જ્યારે રજૂ થતો હશે ને તમે પોતે પ્રિડિક્શન કરી શકશો કે સરકારે આવું શા માટે કર્યું છે. ક્યારેક તમને એમ લાગે સાહેબ સરકારે વધારે પ્રમાણમાં કરવેરાનો બોજ નાખી દીધો, પર ઘણા બધા કારણો છે વિદ્યાર્થી મિત્રો. વર્તમાન સમયમાં જે 2024-25 ની અંદર વિડીયો જોયો છે તમને બધાને ખ્યાલ છે કે આપણા ભારત સરકારે ઘણા બધા કરવેરાના બોજ વધારી નાખ્યા છે. કે માત્ર તમે સ્ટોક માર્કેટની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જગ્યાએ રોકાણ કરો છો અને રોકાણ તમે જે છે એ અમુક સમયગાળા પહેલા વેચી દો છો, તો સરકાર તમારા પર 20% ટેક્સ લે છે, જે પહેલા ન હતું. કારણ કે સરકારને ખબર પડી કે લોકો હવે આ બધા ઘણા બધા ક્ષેત્રોમાંથી પણ વધારે પ્રમાણમાં આવક મેળવે છે, અને સરકાર જે છે એને ખબર પડી ગઈ કે યસ આ લોકો આવક મેળવે છે અને અમુક આવક એ લોકો દેખાતા નથી. તો સરકારે શું કર્યું કે બહુ મસ્ત મજાનો ફંડા અપ્લાય કર્યો કે તમે ચાલો રોકાણ કરો, તમે નફો કમાવો, પણ શરત એ નફાની અંદર 20% ભાગ તમને ટેક્સ એટ એની હાઉ ચૂકવવું પડશે. વર્તમાન સમયમાં કન્ડિશન આવી ગઈ છે. અને જે પણ ઘણા લોકોને ખબર હોય તમને કહી દઉં કે સ્ટોક માર્કેટમાં સપોઝ હું એક્ઝામ્પલ તમને આપું છું માત્ર સમજાવવા માટે, કારણ કે આ મુદ્દાના ભાગરૂપે જ છે કે તમે એમ સમજી લો કોઈ પણ જગ્યાએ રોકાણ કરો, કોઈ પણ સ્ટોકની અંદર, એ સ્ટોકમાં રોકાણ કર્યા બાદ તમને 1 લાખ રૂપિયાનો નફો થયો. માત્ર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, આવક જે છે ફાળવી હતી તો અલગ છે, તમારી મૂડી અલગ થઈ ગઈ, પણ એ 1 લાખ રૂપિયા તમે વેચવા, એ વસ્તુ વેચવાથી તમને 1 લાખનો ફાયદો થયો, તો એ 1 લાખના ફાયદા ઉપર 20% કેટલો થયો ખબર છે? 20,000 રૂપિયા તમને સરકાર ટેક્સ તરીકે ચૂકવવા પડશે. હવે તમે સમજી ગયા ને, હું તમને જે સમજાવું છું માત્ર સમજૂતી છે. શા માટે? કારણ કે સરકારને ખબર પડી કે લોકો પાસે આમ આવક વધશે, નફો વધશે અને આપણે ટેક્સ નહીં ચૂકવીએ તો લોકો ઘણી બધી એવી વસ્તુ ખરીદવા માટે દોડશે છે કે જેની બજારની અંદર જે છે એ માંગ વધારે છે પણ પુરવઠો ઓછું છે, જેના કારણે બજારમાં એ વસ્તુનો ભાવ વધી જશે. અને કદાચ એ એવી વસ્તુ હશે કે જે નોર્મલ જે છે પોપ્યુલેશન આપણી જે છે કે નોર્મલ વ્યક્તિ છે, જે વસ્તુ લેવા માટે બહુ વધારે પ્રમાણમાં પૈસા ચૂકવશે તો મોંઘવારી આપણા દેશમાં ટોચ ઉપર પહોંચી જશે. તો બધી વસ્તુને ધ્યાનમાં લઈ સરકાર બહુ સરસ મજાના સ્ટેપ લે છે. અને ઘણી વખત તમે નોટિસ કરશો કે યાર આ નેગેટિવલી ઇફેક્ટ આવી, ના, આની પાછળ સરકાર ઘણા બધા જે છે ડિસિઝન લે છે. હા, એવું કહી શકાય કે કેટલીક વખત આની અંદર છટકબારી હશે. હું એમ નથી કહેવા માંગતો કે સંપૂર્ણ ડિસિઝન સાચા જ હોય, પણ કેટલીક વખત ઘણા બધા નુકસાન જે છે એ નોર્મલ જે છે મધ્યમ વર્ગ છે એને પડી શકે છે. બરાબર? તો આ વિસ્તૃત સમજૂતી મેં લીધી, એની પાછળનું ઇન્ટેન્શન મારું આ જ હતું કે કદાચ ઇન ફ્યુચર તમને કોઈ એમ કહે છે કે બજેટ જરાક જોતા શું કહેવા માંગે છે, તમે હું ગેરંટી સાથે કહું વ્યવસ્થિત એક એક મુદ્દો સમજ્યો હશે ને, તમને કહેશે અહીંયા ખાધ આવી, અહીંયા પુરાંત આવી, અને પુરાંત જે છે એ બહુ ઓછી પ્રમાણમાં જોવા મળશે, ખાધ વધારે પ્રમાણમાં જોવા મળશે. તેનો ઇન્ટેન્શન યસ સાહેબ આ કંઈક સિનારીઓ છે. પછી યસ સાહેબ આવક વધારે હશે, એ દેશની અંદર અંદાજપત્ર રજૂ થાય છે તો એની અંદર ઇન્ટેન્શન કંઈક આવું હશે. તો બસ આ વસ્તુ આપણને સમજવા માટે આપણે આની અંદર લીધી છે. પરીક્ષામાં પૂછાય છે, હું ગેરંટી સાથે કહું તમને હવે આવડી જશે. શાંતિથી તમે આનો એવો તો સ્ક્રીનશોટ લઈ શકો છો. 2 વસ્તુ મેં કવર કરી લીધી છે. હવે આનામાંથી ઘણા બધા 1 માર્કના પ્રશ્નો જોવા મળી શકે છે. સ્ટાર કર્યા છે, ડાઉન કર્યા છે, નિશાની કરી છે. હવે તમે એને યોગ્ય રીતે પરીક્ષાની અંદર અનુરૂપ લખજો, વધારે ઓછું એ રીતે. તો વિદ્યાર્થી મિત્રો ઓલમોસ્ટ આ ક્વેશ્ચનની આપણે સમજૂતી લઈ લીધી છે. હવે આના પછી ખાતાના પ્રકારો લેવાના છે. મહેસૂલી આવક, મૂડી આવક. બરાબર? મહેસૂલી ખાતું, મૂડી ખાતું, બહુ સરસ મજાનું મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહી શકાય ચેપ્ટરનો. તો આપણે પાર્ટ 3 ની અંદર ભણીએ છીએ, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને યસ સાહેબ લાઈક કરી દેશું. ચેનલને સાહેબ હવે સબસ્ક્રાઇબ કરી નાખી છે, પણ મે બી સાહેબ અમને એવું લાગ્યું બે લાઇકન પ્રેસ નથી કર્યો, ઝડપથી પ્રેસ કરી નાખો અને આપણા સોશિયલ મીડિયાના માધ્યમોથી ઝડપથી જોડાઈ જાઓ. અને જે પણ વિદ્યાર્થીને આ ચેપ્ટર બહુ અઘરો લાગે છે, હું ગેરંટી સાથે કહું એ લોકોના વિડીયો લિંક જે છે એ શેર કરો, પછી તમે જો કોઈ શું કહે છે કે ખરેખર અંદાજપત્ર કેવું સરળ લાગે છે. તો મળ્યા વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.